वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। કાળઝાળ ગરમીથી થોડી રાહત વચ્ચે હવે વરસાદનું સંકટ 28 અને 29 મે રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે વરસાદ। આજથી સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મોટી સંખ્યામાં ઉમટશે લોકો, સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચાંદોદની મુલાકાતે, મલ્હારરાવ ઘાટ પર સીએમ ઉતારશે માં નર્મદાજીની આરતી। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું તોફાની વરસાદની આગાહીથી। બે દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે। 28 અને 29 મેના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે, તો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી છે। દરિયાકાંઠાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 32 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને 3 દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના છે। અમદાવાદમાં હજુ 5 દિવસ ગરમીમાં રાહત નહીં મળે। અમદાવાદમાં હજુ 5 દિવસ યલો એલર્ટ યથાવત રહેશે। को गुजरात स्टेट, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कहीं कहीं जगहों में बारिश हो सकता है, जैसे बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, इवन राजकोट, अमरेली, बोटाद, भावनगर, आनंद, मरोड़ा, भरूच, ये सारी जगहों में एक आध जगहों में एक आध प्लेस में आइसोलेटेड प्लेसेस में यानी लाइट टू मॉडरेट रेन का साथ साथ थंडरस्टॉर्म एक्टिविटी होने का संभावना है। अभी मानसून का फ्लो एस्टैब्लिश गुजरात के लिए नहीं हुआ है। एस्टैब्लिश होने के बाद प्री मानसून एक्टिविटी शुरू हो जाएगा। टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2 से 3 डिग्री तक गिरावट होने का संभावना है। તો 3 દિવસ બાદ ગરમી ઘટશે। જો કે વરસાદની આગાહી કરવામાં આવી છે 28 અને 29 મેના રોજ, અને દરિયા કિનારે હવે સાવધાન રહેવાની જરૂર છે। જે માછીમારો છે તેઓ 3 દિવસ દરિયો નહીં ખેડે એવી સૂચના આપવામાં આવેલી છે। આજથી રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાશે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઓછું થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી વાત અમદાવાદની છે, અમદાવાદમાં હજુ પણ યલો એલર્ટ રહેશે। હજુ 5 દિવસ અમદાવાદના લોકો માટે ગરમીથી રાહતની કોઈ સંભાવના નથી। તો આ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, હવામાન વિભાગે જે 28 અને 29 તારીખે વરસાદની આગાહી કરી છે, શું આ કોઈ સર્ક્યુલેશનની અસર છે કે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે? હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 28 અને 29 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ થવાનો છે। એટલે કે અત્યારે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેની ગુજરાત ઉપર અસર થશે। અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। તેનું મુખ્ય કારણ છે કે પશ્ચિમ તરફથી જે પવનો આવે છે, એટલે કે અરબી સમુદ્રમાંથી જે પવનો આવી રહ્યા છે અને તેના કારણે જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરને પણ દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે જો કે અમદાવાદ શહેરમાં ગઈકાલે 43.4 ડિગ્રી તાપમાન હતું, એટલે કે ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ આજે પણ હવે યલો એલર્ટ રહેવાની સંભાવના છે। કારણ કે તાપમાન ઘટશે, પરંતુ જે રીતે ભેજ આવી રહ્યો છે અને તેના કારણે બફારાનું પ્રમાણ પણ વધશે, એટલે કે ગરમી પરસેવેથી રેપઝેપ લોકો છે તે થઈ જશે। અત્યારે જે અમદાવાદ શહેરનું વાદળછાયું વાતાવરણ છે અને તેના કારણે તાપમાન છે તે થોડું નીચું આવવાની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા
આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં આગામી 3 થી 4 દિવસ છે યલો એલર્ટ રહેશે, એટલે 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. તો અન્ય શહેરોનું તાપમાન છે તે ગગડી જશે અને 28-29 તારીખના જે વરસાદ છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થશે. ખાસ કરીને 30 થી 40 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ જારી કરી છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને હવે 28 અને 29 તારીખે વરસાદની સંભાવના છે. ગરમીથી આંશિક રાહત ચોક્કસ મળશે, પરંતુ અમદાવાદ માટે ખાસ હરખાવા જેવું એટલા માટે નથી કારણ કે હજુ 5 દિવસ યલો એલર્ટ અમદાવાદમાં રહેશે, ગરમીનું તાપમાન રહેશે. તો હવે આપણે જરા મેપના આધારે સમજીશું કે કયા કયા વિસ્તારોમાં આગાહી છે. આ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ, આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને ભરૂચમાં પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના આ જે 4 જિલ્લા તમે જોઈ રહ્યા છો, પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગર, આ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે. એટલે કે 28 અને 29 આ વિસ્તારોની અંદર વાતાવરણમાં ચેન્જ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ આવશે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંય વરસાદની કોઈ સંભાવના આ દિવસોમાં જોવા નહીં મળે. પરંતુ અમદાવાદની જ્યાં સુધી વાત છે, અમદાવાદમાં હજુ પણ યલો એલર્ટ રહેશે, એટલે કે 5 દિવસ ગરમીનું તાપમાન યથાવત રહેશે. અને હવે વાત કરીશું ગુજરાતમાં બાબા બાગેશ્વરની. આજે સુરતમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે. આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા છે. મોટી સંખ્યામાં લોકો આ દરબારમાં ઉમટી પડશે. સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જય દ્વારકાધીશ, જય બાગેશ્વર ધામ કહીને જણાવ્યું કે ખૂબ જ અદ્ભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ. બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા. માતા કિરણ પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી અને સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટની બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. એવામાં આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા અને ભભૂતિ વિતરણ કરાશે. બાબાએ સુરતના ગોપીન ફાર્મમાં રાત્રિ રોકાણ કર્યું. તાપી નદીના કિનારે આવેલ આ ફાર્મ હાઉસ ગુજરાતના જાણીતા બિલ્ડરનું છે. તો દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700થી વધુ હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોના આગમનને લઈને ટીઆરબી સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત અહીંયા જોવા મળશે. બાબાના દિવ્ય દરબારમાં એક જેસીપી, 2 ડીસીપી, 4 એસીપી સહિતના અધિકારીઓ પણ દેખરેખ રાખશે. તો સુરતમાં દિવ્ય દરબારનું આયોજન છે, બાબાનો કાર્યક્રમ છે અને સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા અને બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાજ્યના 3 મહાનગરોમાં આમ તો કાર્યક્રમ છે. ગઈકાલે અમદાવાદના વટવામાં દેવકીનંદનની જે કથા હતી, જે દેવકીનંદન મહારાજની કથા હતી, તેમાં તેઓ સહભાગી બન્યા હતા, ધીરેન્દ્ર શાસ્ત્રી, અને ત્યાં પણ તેમણે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ આજે હવે તેઓ સુરતમાં છે. સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત થયું અને હવે આજે તેમનો દિવ્ય દરબાર છે અને એવી અનુમાન એવું છે કે મોટી સંખ્યામાં લોકો આ દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા માટે ઉમટી પડશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું ગુજરાતની ધરતી પર આગમન થઈ ચૂક્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજવાના છે. તેને લઈને હાલ તડામાર તૈયારીઓ રાજકોટમાં જોવા મળી રહી છે. હિન્દુ પ્રવક્તા કાજલ હિન્દુસ્તાની પણ કાર્યક્રમના કાર્યાલય પર પહોંચી હતી. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે મારી પાછળ આસુરી શક્તિ લાગેલી છે, એટલે મારે પણ બાગેશ્વર બાબાના આશીર્વાદની જરૂર છે. હું તો ઘણા ટાઈમથી રાહ જોતી હતી કે અમારા ગુજરાતમાં ક્યારે આયોજન થાય.
ને એમાં બી આપણે કહીએ ને કે ઘરના બારે ગંગા પધારે એવી રીતના મારા સૌરાષ્ટ્રમાં પણ ધીરેન્દ્રભાઈ શાસ્ત્રીજીનું આગમન થઈ રહ્યું છે. પબ્લિકમાં ઘણો બધો ઉત્સાહ છે કે મારી પાછળ પર અસુરી તાકાતો લાગી છે, એટલે બાગેશ્વર બાલાજીનો આશીર્વાદ મને પણ જરૂરત છે કે એવું સરસ આયોજન કર્યું છે. અને જે પણ હિન્દુત્વનું કામ કરે એને મને લાગે છે કે સનાતન સમાજને એક થઈને એને સપોર્ટ કરવો જોઈએ. બાબા બાગેશ્વરના ગુજરાતમાં 10 દિવસ સુધી કાર્યક્રમો યોજાવાના છે, જે માટે ગુજરાત પહોંચેલા બાબા બાગેશ્વરનું ભક્તોએ જોરદાર સ્વાગત કર્યું. ગુજરાતના પાગલો તમે કેમ છો? બઢિયા હો? મજામાં છે. સરસ છે, મજામાં છે. જય હો. ખૂબ આનંદમય વાત છે. બાબા બાગેશ્વરના ગુજરાતમાં ધામા. બાબાના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારનો કાર્યક્રમ માટે આવી પહોંચ્યા છે. બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કાર મારફતે અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ લોકો તેમને મળવા ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકોર સાથે આવી પહોંચ્યા. બાબાના દર્શન માટે રામકથા मैदाનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. हम भी पहली बार आए हैं गुजरात. माहौल खूब गर्म है, हमारा शरीर बिल्कुल नरम है, इसलिए लेकिन फिर भी हम आए हैं और अब 10 दिन तक हम गुजरात में रहेंगे. ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાં સવાર હતા ત્યારે લોકોએ તેમને ફૂલનો હાર પહેરાવા પડાપડી કરી. તેમજ મોમેન્ટો અને બુકે પણ લોકો આપતા નજરે પડ્યા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વર બાબાના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. ત્યાર પછી વટવા ખાતે ઠાકોર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઠાકોર દેવકીનંદન સાથે બપોરે ભોજન બાદ તેઓએ કથામાં હાજરી આપી. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિ ચોક ખાતે 29 અને 30 મે એમ 2 દિવસ દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. જે મેદાન છે ત્યાં કેટલીક જગ્યા પર રોડ રસ્તા સરખા કરવાની જરૂરિયાત છે. એના પર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. ગુજરાતમાં અલગ અલગ 5 શહેરમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 2 જૂન સુધી રાજ્યમાં બાબાના વિવિધ કાર્યક્રમો યોજાશે. દેશને પીએમ મોદીના હસ્તે નવા સંસદ ભવનની ભેટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મીના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ 2 તબક્કામાં લગભગ 4.5 કલાક ચાલશે. 28મીના રોજ સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા કરવામાં આવશે, જેમાં નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત ઘણા મંત્રીઓ ઉપસ્થિત રહેશે. સવારે 8:30 થી 9 કલાકે લોકસભાની અંદર સેંગોલની રીત રિવાજ મુજબ સ્થાપના કરવામાં આવશે. આ માટે તમિલનાડુના મઠથી 20 સંતો પણ ઉપસ્થિત રહેશે. સવારે 9 થી 9:30 વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાશે. આ પ્રાર્થના સભામાં શંકરાચાર્ય સહિત અનેક મહાન વિદ્વાનો, પંડિતો અને સંતો ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગે રાષ્ટ્રગીત સાથે બીજો તબક્કો શરૂ થશે. આ પ્રસંગે 2 શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન થશે. અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના ભાજપ સંગઠનમાં મોટો ઉલટફેર થયો છે. રાજકોટ ભાજપના પ્રમુખ પદે નવા ચહેરાને સ્થાન અપાયું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિયુક્તિ કરી છે, જ્યારે જિલ્લામાં અલ્પેશ ઢોલરિયાને જવાબદારી સોંપવામાં આવી. નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે રાજકોટ શહેર ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરીશું. લોકસભાની ચૂંટણીમાં મને પક્ષે જે જવાબદારી સોંપી છે તે મુજબ દરેક બેઠકોમાં જંગી લીડથી વિજય પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરીશું. મારો એક સંકલ્પ છે કે હું તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરીશ, સંગઠનનો વ્યાપ વધારીશ અને તમામ જૂના નવા કાર્યકર્તાઓને યાદ કરીને એ બધા જ કાર્યકર્તાઓને પાછા સક્રિય કરવાનો પ્રયત્ન પણ કરશું. લોકસભાની સીટમાં સૌથી વધારે મતથી અહીંના ઉમેદવાર વિજેતા બને માટેનો મારો પ્રયત્ન રહેશે.
બનાસકાંઠાના ડીસાના થેરવાડમાં વીજ લાઇનમાં થયા ભડાકા. વીજ લાઇનમાં ફોલ્ટ આવતા ભડાકા થયા. ભારે પવનના કારણે અથડાઈ વીજ લાઇન અને વીજ લાઇન ઝાડ વચ્ચેથી થાય છે પસાર. યુજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ થઈ રહ્યા છે. હજુ પણ કેટલાક સ્થળે ઝાડ ઉપર વેલા લટકી રહ્યા છે. આ તસવીરો જુઓ. ડીસાના થેરવાડમાં વીજ લાઇનમાં ભડાકા થયા. તેનું કારણ પવન ભારે હતો અને જે વીજ વાયરો છે એ આમને સામને અથડાયા. વીજ લાઇનમાં ફોલ્ટ આવતા ભડાકા થઈ ગયા. ભારે પવનના કારણે વીજ લાઇન અથડાઈ હતી. વીજ લાઇન ઝાડ વચ્ચેથી પસાર થઈ રહી છે, જે પણ જોઈ શકાય છે. યુજીવીસીએલ પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત આ તમામ કામો કરવાની જરૂરિયાત છે. હજુ પણ કેટલાક સ્થળે ઝાડ ઉપર વેલા લટકે છે. ડીસાના થેરવાડથી આ તસવીરો આવી રહી છે, જ્યાં જુઓ ભારે પવનના કારણે વીજ લાઇનમાં ભડાકા થતા જોવા મળી રહ્યા છે. અમરેલીના રાજુલાના મારુતિધામ તળાવમાં કાર ખાબકી ગઈ. ડ્રાઈવરે કાબુ ગુમાવતા તળાવમાં કાર ખાબકી હતી. કાર સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો છે. કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. 3 શખ્સોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. ક્રેન મારફતે કારને બહાર કાઢવામાં આવી. પાલિકા અને પોલીસ મદદ માટે દોડી આવી હતી. બનાસકાંઠાના પાલનપુર નજીક ગંભીર અકસ્માત થયો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું. કાર ચાલકે ઓવરટેક કરતા કારને ટ્રકની ટક્કર વાગી અને કાર પલટી ગઈ હતી, જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. અકસ્માતની જાણ થતા પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો. વાંસદાના આંકલાછ ગામ પાસે બાઇક ચાલકને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં અનંત પટેલ અને તેમના ડ્રાઈવરનો બચાવ થયો છે. અકસ્માતમાં કારને નુકસાન થયું છે. તો ધારાસભ્ય અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ડ્રાઈવર અને ધારાસભ્ય બંને કારમાં સવાર હતા. બાઇક ચાલકને બચાવવા જતા તેમની કાર ઝાડ સાથે ટકરાઈ ગઈ. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આવે છે 32 થી 40 કિલોમીટર